નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આપણે ઘણીવાર પગમાં, હાથમાં કે પછી ગળામાં કાળો દોરો ધારણ કરતા હોઈએ છીએ। તેની પાછળ જ્યોતિષે શું કારણ રહેલું છે તે પણ આજે આપણે સમજીએ। કાળો દોરો બાંધવાથી લોકો એવું સમજે છે કે ચલો હવે આપણને નજર નહીં લાગે કે પછી કોઈ પણ એવી નકારાત્મક શક્તિનો પ્રભાવ દૂર થશે। હકીકતમાં જ્યારે મંગળવાર અને શનિવારના દિવસે તમે તમારા જમણા પગમાં કાળો દોરો ધારણ કરો છો તો ચોક્કસથી તે તમને પ્રોટેક્શન આપે છે। કોઈ પણ એવી નકારાત્મક શક્તિનો પ્રભાવ હોય છે તો પણ તે દૂર થાય છે। ઝડપથી તે વ્યક્તિને નજર નથી લાગતી અથવા તો જો કોઈ નજર દોષ છે તે પણ તેનો તે દૂર થઈ જાય છે। માટે વ્યક્તિએ મંગળવારના દિવસે અને શનિવારના દિવસે જો કાળો દોરો ધારણ કરવો હોય તો આ દિવસ તેના માટે યોગ્ય ગણવામાં આવે છે। સાથે સાથે ઘણીવાર તે પણ એવો પ્રશ્ન થાય છે કે કોણ આ કાળો દોરો ધારણ કરી શકે છે, કોણ નથી કરી શકતું। ઘણી વખત તમે જોયું હશે કે કેટલાક લોકો કાળો દોરો ગળામાં કે હાથમાં પહેરી લે છે તો તેમને કેટલીક તકલીફોનો પણ સામનો કરવો પડે છે, કારણ કે કાળો દોરો જે છે તેને શનિ સંબંધિત માનવામાં આવે છે। એટલે કે વ્યક્તિની કુંડળીમાં જ્યારે શનિ સંબંધિત ગ્રહથી કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થતી હોય ત્યારે વ્યક્તિ કાળો દોરો ધારણ કરી શકે છે, પરંતુ આપણી 12 રાશિ પ્રમાણે કેટલીક રાશિ જે છે તે શનિનો કાળો દોરો ધારણ નથી કરી શકતી। ત્યારે આપણે વાત કરીએ કે કઈ રાશિ ધારણ નથી કરી શકતી। મંગળ ગ્રહ જે છે તેને શનિ સાથે શત્રુતા છે, માટે એવું કહી શકાય કે જો મંગળ સંબંધિત ગ્રહની રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ અને મેષ રાશિ જો પોતાના જમણા હાથમાં કાળો દોરો બાંધે છે તો તેમને કેટલીક અડચણોનો સામનો કરવો પડે છે। માટે તે લોકોએ પોતાના હાથમાં કાળો દોરો ન બાંધવો જોઈએ, તેની જગ્યા પર તે લોકોએ લાલ મૌલી ધારણ કરવી જોઈએ। લાલ રંગનો દોરો ધારણ કરવાથી વૃશ્ચિક રાશિ અને મેષ રાશિના જાતકોને ચોક્કસથી ફાયદો થાય છે। પરંતુ જે પણ વ્યક્તિને વારંવાર કોઈક ને કોઈક કષ્ટનો સામનો કરવો પડતો હોય, ધંધાકીય ક્ષેત્રે તેને વારંવાર કોઈ નેગેટિવિટીનો સામનો કરવો પડતો હોય, અસફળતા પ્રાપ્ત થતી હોય કે પછી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા વારંવાર રહેતી હોય, આવા સંજોગોમાં વ્યક્તિ પોતાના જમણા પગમાં અથવા તો જમણા હાથમાં કાળો દોરો ધારણ કરે છે તો પણ તે વ્યક્તિની સમસ્યામાંથી તેને રાહત પ્રાપ્ત થાય છે। નાના નાના જે બાળકો જે છે તેમને કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ, કારણ કે નાના નાના બાળકો જે છે તેમને ચંદ્રમા સમિત જોવામાં આવે છે અને તેમનો જે ચંદ્રમા હોય છે તેને ખૂબ જ નાજુક સ્થિતિમાં હોય છે, જેનાથી વારંવાર તેમને નજર લાગી જતી હોય છે। તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે, માટે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ ઝડપથી તેમને અસર કરે છે। માટે ખાસ રીતે નાના નાના બાળકોને પણ પગમાં અને હાથમાં કાળો દોરો અવશ્યથી પહેરાવવો જોઈએ। જ્યારે કોઈ બાળક જે છે તેને વારંવાર નજર લાગી જતી હોય, કોઈ પણ રીતે કોઈ પણ ઉપાય કર્યા બાદ પણ રાહત ન મળતી હોય, ત્યારે મંગળવારના દિવસે તમારે એક કાળો દોરો લેવાનો છે। તે કાળા દોરામાં તમારે 9 ગાંઠ મારવાની છે। 9 ગાંઠ બાંધતી વખતે દરેક ગાંઠે તમારે એક વખત હનુમાન ચાલીસા બોલવાના છે। આવી રીતે તમે 9 ગાંઠ બાંધશો અને 9 વખત હનુમાન ચાલીસાનું પઠન કરશો। મંગળવારના દિવસે તમે આ દોરો તૈયાર કરીને તમારા બાળકને મંગળવારના દિવસે જ પહેરાવવાનો છે। આ દોરો બાળકને તમારે તેના ગળામાં ધારણ કરાવવાનો છે। તમે જોશો કે આ પ્રકારે તૈયાર કરેલો દોરો જો તમે બાળકને પહેરાવશો તો દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તેનાથી દૂર થઈ જશે, બુરી નજર તેને નહીં લાગે અને તેના સ્વાસ્થ્યમાં પણ તેનો સુધારો થતો જોવા મળશે। ઘણીવાર વ્યક્તિને ચંદ્રમા સંબંધિત કોઈક ને કોઈક સમસ્યા રહેતી હોય, તે વ્યક્તિનો ચંદ્રમા એટલો બધો નબળો હોય છે કે પછી ચંદ્રમાની સ્થિતિ કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય છે, જેના કારણે વ્યક્તિને વારંવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે કે પછી તેને નજર દોષ લાગી જાય છે। તે કોઈ પણ રીતે સારા કપડાં પણ પહેરે છે તો પણ તે વ્યક્તિને ખૂબ જ ઝડપથી નજર લાગી જાય છે। તે કોઈ પણ જગ્યાએ બહાર જાય છે, તૈયાર થઈને ફરે છે તો પણ તે વ્યક્તિને તરત ને તરત તે નજરના કારણે તે વ્યક્તિ એક નકારાત્મક પ્રભાવમાં આવી જાય છે। ત્યારે તેવા વ્યક્તિને ગળામાં કાળો દોરો ધારણ કરવો જોઈએ। તમે જ્યારે પણ કાળો દોરો પહેરો તો તેને અભિમંત્રિત કરવો ખૂબ જ જરૂરી છે। તમે હનુમાન ચાલીસા કરીને અથવા તો કોઈ પણ દેવી મંત્ર જાપ કરીને અથવા તો શિવજીનો મંત્ર બોલીને ઓમ નમઃ શિવાયની માળા કરીને વગેરે રીતે તે દોરાને અભિમંત્રિત કરી શકો છો।
સાથે સાથે કોઈ પણ મંદિરમાં જઈને હનુમાનજીના ચરણોનો સિંદૂરનો સ્પર્શ કરાવીને તેનું તિલક કરાવીને પણ આ દોરો તમે અભિમંત્રિત કરી શકો છો. અને ત્યારબાદ તમારે આ દોરો તે વ્યક્તિને પહેરાવી દેવાનો છે, જેના કારણે તે વ્યક્તિમાં જે પણ નકારાત્મક શક્તિનો પ્રભાવ હશે તે દૂર થઈ જશે અને વ્યક્તિને રાહત થશે. કાળો દોરો જે છે તે શનિનો પ્રકોપ દૂર કરે છે, શનિનો પ્રભાવ દૂર કરે છે. માટે તમે કાળો દોરો ધારણ કરો છો ત્યારે શનિ સંબંધિત જો કોઈ સમસ્યા તમને થતી હોય, તમારી કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં બેઠેલો હોય અથવા તો શનિની સાડેસાતી અથવા તો તેની ઢૈયા ચાલતી હોય, ત્યારે પણ જો તમે કાળો દોરો ધારણ કરો છો તો પણ તમને શનિ સંબંધિત જે સમસ્યાઓ છે તે દૂર થાય છે. દરેક બાળકને પ્રોટેક્શન આપવા માટે અને નકારાત્મક શક્તિના દોષ અને પ્રભાવથી બચાવવા માટે તમારે દરેક બાળકને ગળામાં કાળો દોરો પહેરાવો છો ત્યારે તમે તેમાં એક મોર પીછું લઈ તેને એક તાવીજમાં લગાવી દો અને ત્યારબાદ તમારે ગાયત્રી મંત્રનો જાપ અથવા તો હનુમાન ચાલીસાના પાઠ કરીને આ દોરો મંગળવાર અથવા શનિવારના દિવસે બાળકને પહેરાવી દો. જો આ પ્રકારનો દોરો તમે બાળકને પહેરાવશો તો તેને કોઈ પણ રીતે કોઈ પણ નકારાત્મક શક્તિનો દોષ નહીં લાગે, નજર દોષ નહીં લાગે, તે ભણવામાં પણ હોશિયાર થશે, તેની બુદ્ધિ પણ કુશાગ્ર બનશે અને સાથે સાથે દરેક રીતે બાળકનું પ્રોટેક્શન થશે. તો આ રીતે પણ તમે કાળા દોરાનો ઉપયોગ કરી શકો છો. ઘણીવાર વ્યક્તિ વિચારતો હોય છે કે કાળા દોરામાં શું અમે કોઈ સ્ટોન કે કંઈ પણ પહેરી શકીએ છીએ, તો હકીકતમાં આપણે જ્યોતિષ શાસ્ત્રની મદદથી કેટલીક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. કેટલાક સ્ટોન જે છે તેને કાળા દોરામાં પહેરી ન શકાય, તેને તેની યોગ્ય ધાતુમાં પહેરવું જ ઉચિત માનવામાં આવે છે. જેમ કે માણેક્ય છે, ગુરુનો સ્ટોન છે વગેરે તમે સોનો કે સોનાની ચેનમાં અથવા તો સોનાની વીંટીમાં ધારણ કરો છો. સાથે સાથે ચંદ્ર જે છે અથવા તો શુક્ર જે છે વગેરે ગ્રહોના સ્ટોન જે છે તમે ચાંદીના પેન્ડન્ટમાં ધારણ કરી શકો છો અથવા વીંટીમાં ધારણ કરી શકો છો. જો કોઈ પણ રીતે કોઈ એવું તાવીજ જે છે અથવા તો કોઈ એવું યંત્ર જે છે તેને તમે ચોક્કસથી તમારા ગળામાં ધારણ કરી શકો છો. યોગ્ય યંત્રને તમે પીળા અથવા લાલ રંગના દોરામાં ધારણ કરો અને સાથે સાથે કોઈ એવું તાવીજ જે છે તેને તમે કાળા દોરામાં ધારણ કરો તો પણ તમને નવગ્રહ સંબંધિત સમસ્યા પણ દૂર થશે અને સાથે સાથે તમને યોગ્ય લાભ પણ થશે. કાળો દોરો જે છે આમ તો દરેક વયના લોકો પહેરી શકે છે, પરંતુ યોગ્ય રીતે તેમની કુંડળીમાં જો કોઈ પણ રીતે મંગળનો પ્રભાવ વધારે હોય તો તેવા વ્યક્તિએ કાળો દોરો પહેરતા બચવું જોઈએ. આવી જ રીતે કાળો દોરો પહેરીને વ્યક્તિ પ્રોટેક્શન પણ પ્રાપ્ત કરી શકે છે, નજર દોષથી પણ બચી શકે છે અને સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા છે તેમાંથી પણ તેને રાહત મળે છે. તે માટે ખાસ વ્યક્તિએ પોતાના પગમાં એટલે કે જમણા પગમાં કાળો દોરો ધારણ કરવો જોઈએ. આ રીતે ઉપાય કરવાથી વ્યક્તિને ઝડપથી પોતાની સમસ્યામાંથી નિવારણ પ્રાપ્ત થશે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.